તો પાટીદાર યુવતી મામલે હાલમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા જે છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા જ જોઈએ. આભાર માનું. આપે જે પ્રશ્ન પૂછ્યો કે કયા કુરિવાજો છે અને એમાં શું બદલાવ હોવો જોઈએ ને, તો કોઈ કુરિવાજો છે એવું મારું માનવું નથી. રિવાજો તો લાંબા સમયથી કોઈ પ્રથાઓ પડી ગઈ હોય એને આપણે કહેતા હોઈએ છીએ. તમામ સમાજોની અંદર સમયે સમયે જરૂરિયાત મુજબ ને સ્થિતિ મુજબ પરિવર્તનો લાવવા માટેનો પ્રયાસ જે તે સમાજના મોભીઓ કરતા જ આવ્યા છે અને એને પરિણામે જ અત્યારનું આપણું આ માળખું અસ્તિત્વમાં છે. એના ઘણા ઉદાહરણો એ મારી સ્પીચની અંદર છે, એટલે હું એને અહીંયા આપનો સમય એમાં નથી લેતો. પરંતુ વર્તમાન સમયની અંદર લગ્ન પ્રથાની અંદર ઘણી બધી જુદી જુદી વિધિઓ સામેલ થઈ ગઈ છે અને એને પરિણામે દેખાદેખી, દેખાડો, ખૂબ ખર્ચા, સમય આ બધાનો ખૂબ વ્યય થઈ રહ્યો હોય એવું મારો નમ્ર મત છે. અને સમાજના અનેક આગેવાનોએ આને માટે સમયે સમયે પ્રયાસો કર્યા છે ને એમાંથી જ આ સમૂહ લગ્નના પ્રયોગો પણ બધા સમાજની અંદર ચાલી રહ્યા છે, જેમાંથી ઘણા તો અનુકરણીય અને અનુસરણીય છે. એના પણ નામ સાથે મેં ઉદાહરણો ઘણી જગ્યાએ આપ્યા છે. આપણી મુશ્કેલી એ છે મારા મતે કે કોઈ સારી વાત કે સારો પ્રયોગ હોય તો એને ફેલાવવામાં બહુ વાર લાગે છે. એટલે હું તો તમને ખાસ અભિનંદન એટલા માટે આપું છું કે સમાજ તરફની આવી અંગુલી નિર્દેશની સામાન્ય વાતને જે જરૂરી છે એને માટે આટલો શ્રમ લીધો છે એ ખૂબ અગત્યની વાત છે. અન્યથા જો કોઈ નબળી વાત કે કોઈક નબળા સમાચાર હોય તો એ આગની માફક ફેલાય છે. એમ સારા પ્રયોગો અને સારી વાતો પણ સમાજ જીવનમાં વધારે સારી રીતે ફેલાય અને અનુસરણ થાય એ આવશ્યક છે. દાખલા તરીકે ખાલી આપના કન્ઝમ્પશન માટે કહું કે એક વખતના લગ્નનો તમામ ખર્ચ એ અત્યારની વિડીયોગ્રાફી કરતાં ઓછો હતો, ફોટોગ્રાફીના ખર્ચ કરતાં ઓછો હતો. એ હદે આપણે એની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. તો વર્તમાન સમયમાં એ અંગેનું ચિંતન થાય અને એના કોઈ ધારાધોરણો સમાજ જીવનમાં પ્રસ્થાપિત થાય એવી એક અપેક્ષા મેં સમાજના અગ્રણીઓ સામે વ્યક્ત કરી છે. બીજી એક બાબત તરફ પણ મેં અંગુલી નિર્દેશ કરવાનો પ્રયાસ કર્યો છે. એ છે લગ્ન જીવનની અંદર ખૂબ જ વ્યવધાનો આવી રહ્યા છે અને અલ્પ સમયની અંદર છૂટાછેડાની ઘટનાઓનું પ્રમાણ વધતું જાય છે. એ દિશા તરફ પણ અંગુલી નિર્દેશ કરીને એના મૂળમાં જઈને એનું નિદાન કરીને એનો ઉપચાર કરવા માટેની ચિંતાની નિસ્બત સમાજમાં થાય એ ઈચ્છનીય છે. પૈસાનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીકરીનો બાપ છૂટાછેડા પછી પૈસા ગણતા હોય છે, એ પ્રકારની વાત પણ એ વિષય આ છૂટાછેડાની એક બીજી કાળી બાજુ છે. એ એક તો થાય એ જ બરાબર નથી ને થાય એની અંદર આવી બદીઓ આવે એ ઓર પણ ખરાબ છે. એની તરફ પણ સમાજે જાગૃતતા દાખવવાની આવશ્યકતા છે. ખાસ આ પહેલ છે તમે સમાજની સામે મૂકી. મીડિયા આપે કહ્યું કે મીડિયા સારું કામ કરે છે, પરંતુ આ નેતાઓ કે સમાજમાં પ્રતિષ્ઠિત છે, સમાજના એમને જોઈને અનુકરણ કરે છે. એક પણ નેતા સમૂહ લગ્નમાં લગ્ન કરતા નથી. સૌથી મોટા ખર્ચા તો એમને ત્યાં થાય છે. આ પણ બધે લગ્નમાં જતા હશે. એને લીધે જ આ બધું દેખાદેખી ને દેખાડો જ આનું મુખ્ય કારણ હોય છે. કારણ કે સમાજની અંદર એક એવી પ્રથા હોય છે કે હું કરું એટલે તમને એમ થાય કે આણે કર્યું છે સારું કર્યું કહેવાય, એટલે એની અંદર આપણે જોડાવી છીએ. એનું નામ જ સામૂહિક ચિંતન થવું જોઈએ અને એની ઉપર કેમ બ્રેક લાગી શકે એ સમાજે જ વિચારી અને એના માટેના કંઈક રસ્તા કાઢવા જોઈએ. આગેવાનોએ પોતાના ઘરેથી શરૂઆત કરવી જોઈએ. આવી બિલકુલ કરવી જોઈએ. એ મુદ્દો ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. સમાજ જીવન ઉપર એની ઘણી વિપરીત અસરો પણ જોવા મળે છે. પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવા એને જ પ્રેમ લગ્નનું સ્વરૂપ આપવું એ વિષય પણ વિશદ છણાવટ અને ચર્ચા માગી લે એવો વિષય છે. સરકાર જે દિશામાં વિચારી રહી છે એને મારું સમર્થન છે. જેટલું બને એટલું જલ્દી આ બાબતમાં નિયમોનું અસ્તિત્વ આવે
અને રેગ્યુલર થાય એ આવશ્યક છે. ખાસ